વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વાવેતર કરેલા બટાકાના પોષકક્ષમ ભાવ નહીં મળતા ભારે ચિંતામાં મુકાયા છે. હાલમાં બટાકાના ભાવ ધરાશાયી જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને બટાકાનું વેચાણ કરવા બાબત ખૂબ ચિંતા ઊભી થવા પામી છે. બટાકાનો હબ ગણાતો સરદારપુર બજારમાં પણ વેપારીઓની અવરજવર ઘટતા ખેડૂતોના ઉપર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે, જેને લઈને પોષણક્ષમ ભાવને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. આ હાલ લાઈવમાં તમે જોઈ શકો બટાકાની સ્ટોક ભરી રહ્યો છે. કોઈ વેપારી લેવાવાળું તૈયાર નથી. આવું ખેડૂત ન કરો શું કઈ જગ્યાએ નાખવાના? માર્કેટમાં પણ મંદી ચાલે છે, સ્ટોરેજમાં ભાવ ઊંચો પડે છે, એટલે એને નુકસાન જાય છે. એટલે આર્થિક ખર્ચો બહુ વધી જાય છે. એટલે મદદ આપે સરકાર એવી વિનંતી કરવામાં આવે. બોલો, શું સમસ્યા છે તમારી? સમસ્યા એવી છે કે આજની તારીખમાં બટાકાનું ઉત્પાદન ઓછું છે અને ભાવ 100 રૂપિયા ભાવ થઈ ગયો છે. આજે વીઘાનો ખર્ચો ખેડૂતને 50,000 રૂપિયા આવે છે. એની સામે ખેડૂતનું વળતર 30,000 મળે છે, એટલે વીઘા 20,000 રૂપિયાનું નુકસાન છે. ગયા વખત કરતા આ વખતે કેવું છે? ગયા વખતે 200 રૂપિયા 100-200 રૂપિયા ભાવ હતો, એટલે આજે આજની તારીખમાં 100 રૂપિયા મણ જાય છે બટાકા. અને વેપારીઓ આવતા નથી, ખેડૂતો પરેશાન છે. અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું પણ ભાડો ઊંચો હોવાથી ખેડૂતોને આર્થિક વધારે નુકસાન પડે એવું છે. એટલે સરકારને વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતોને સહાય કરે, ટ્રાન્સફર ખર્ચો આપે, અથવા તો કોલ્ડ સ્ટોરેજના ભાડામાં મદદ કરે. પણ જોવે એવા મળ્યા નથી ગયા વર્ષની સિઝન કરતાં. અને આ સાલ બિયારણના ભાવ જે છે તે 1200થી લઈને 1900 રૂપિયાના ભાવ હતા. જેની કક્ષાએ જોવા જઈએ તો બટાકાના ભાવ 100 રૂપિયાથી માંડીને 120 રૂપિયા છે આજે. તો ખેડૂતને સ્ટોરેજમાં મૂકવા જવા પણ તકલીફ પડે છે, કારણ કે સ્ટોરેજનું જે ભાડું છે તે પણ મોંઘું પડે છે અને વેપારી પૂરતા પ્રમાણમાં માલ લેવા આવી શકતા નથી. તો ખેડૂતને આજે ખર્ચો પણ મોંઘું પડે છે. જેથી કરીને સરકારને અમારી એવી નમ્ર વિનંતી છે કે આના વિશે થોડુંક કંઈક વિચારે તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય.